નમસ્કાર દર્શક મિત્રો, સંગ્રહાલયના સ્મરણો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। પહેલાંના સમયમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ અને સેવાઓનું વિનિમય કઈ રીતે થતું હતું? તો જુદા જુદા પથ્થરો દ્વારા, ચલણી નાણાંઓ દ્વારા, અનાજ દ્વારા, ધાતુઓના ઉપયોગ દ્વારા આપણે વિનિમય પ્રથા કરતા હતા। તો આવો આજે આવા જ સંગ્રહકારક એવા શિવાભાઈ લીંબસિયાના ઘરે જઈને આપણે વધારે માહિતી મેળવીએ। જુદી જુદી વસ્તુઓના સંગ્રહના શોખીન એવા શિવાભાઈ લીંબસિયાના ઘરે આપણે આવ્યા છીએ। તો આવો શિવાભાઈ સાથે થોડી વાતચીત કરીએ। નમસ્કાર શિવાભાઈ। નમસ્કાર જી, આપને આ સિક્કાઓનો સંગ્રહ કરવાનો શોખ ક્યારથી જાગ્યો છે? મને આ શોખનું જ્યારે નાનો હતો ત્યારે મારા ફાધર ઓફ થઈ ગયા ત્યારે હું ભણતો ઉઠી અને મારી ઉંમર 15 વર્ષની હશે ત્યારથી હું મજૂરી કામે લાગ્યો। ત્યારે મજૂરીમાં 25 પૈસા ને 50 પૈસામાં મેં મજૂરી કામ કરેલું છે। તો એ 25 પૈસા ને 50 પૈસા ત્યારે અમને હાવ બહુ ઓછા લાગતા હતા, પણ 25 પૈસા ને 50 પૈસા છેલ્લે લુપ્ત થવા માંડ્યા। પછી બજારની અંદર જો અમે 25 પૈસા ને 50 પૈસાની મેં કિંમત કરાવી તે વખતે 50 પૈસાની કિંમત 100 રૂપિયા જેવી હતી, 25 પૈસાની કિંમત 50 રૂપિયા જેવી હતી। તો મેં કીધું આ વસ્તુ બધી કિંમતી કહેવાય, અને પછી ધીમે ધીમે લુપ્ત થવા માંડી અને વસ્તુ જોવા ન મળતી। તો પછી મને એવો વિચાર આવ્યો કે આ વસ્તુ અમુક સમય પછી આવનારી પેઢીને જોવા પણ મળશે નહીં। પછી જે પ્રમાણે મારી શક્તિ હતી એ પ્રમાણે ધીમે કરીને ભેગું માંડ્યો કરવા। પછી એમ થતાં હરેક બીજી વસ્તુનો શોખ માંડ્યો જાગવા। આ બધી વસ્તુઓનો સંગ્રહ કરવા માટેની તમને પ્રેરણા કોની પાસેથી મળી છે? પ્રેરણામાં તો એવું છે બેન, જ્યારે અમે નાના હતા ત્યારે અમને જ્યાં 25 પૈસા ને 50 પૈસા તો ત્યારે બહુ મોટી કિંમત કહેવાતી, એટલે અમે વાપરવા માટે ભેગા કરી તો 25 પૈસા તો અમારે એક મહિના દિવસનું વાપરનું થઈ જતું, એટલે અમે એવી રીતે ભેગા કરી અને ધીમે ભેગા મીંડા કરવા। ત્યાર પછી હવે અત્યારે અમને છે ને અત્યારે તો હવે આ બધા માણસો બધા ભેગા કરે છે એ રીતે હું પણ ભેગા કરું છું। એક મારા મિત્ર છે લાલભાઈ કરીને, કણકોટના સરપંચ છે, એની પાસેથી મને પ્રેરણા મળી છે। સૌથી પહેલાં તમે કઈ વસ્તુનો સંગ્રહ કર્યો હતો તે થોડુંક અમારા દર્શક મિત્રને જણાવશો? મેં સૌ પ્રથમ પૈસાની અંદર સંગ્રહ કરવાનું ચાલુ કર્યું ત્યારે તો મારા સમયમાં તો ચાંદીના પૈસા અને ત્રાંબા પિત્તળના આવા પૈસા બધે આવતા હતા, 1 પૈસો 2 પૈસા 3 પૈસા 25 પૈસા આવું બધું। પણ એની પહેલાં પછી જે અમે શરૂઆત કરી ત્યારે આ ટાઈપના પથ્થરના પૈસા આવતા। પથ્થર યુગથી માંડીને અત્યાર સુધીનું મારી પાસે બધું તમામ ચલણ છે। એમાં અલગ અલગ યુગમાં પહેલાં પથ્થર યુગમાં ચલણ હતું ત્યારે પથ્થરના સિક્કા ચાલતા। પથ્થર યુગ પછી સત્રપ આવ્યા, ગદી, ગુપ્તા, જર, ત્યાર પછી અશરફી, આ બધા પૈસાના નામ છે। કોરી, મુદ્રાઓ, આ બધા પૈસાના નામ છે। છત્રપતિ શિવાજીના સમયમાં મુદ્રાઓ હતી, અને ચંદ્રગુપ્ત મૌર્ય જે અશોકના દાદા થઈ ગયા એ સમયની અંદર પથ્થરનું ચલણ હતું। સિક્કા ઉપરાંત તમે કઈ કઈ વસ્તુઓનો સંગ્રહ કર્યો છે તે પણ અમારા દર્શક મિત્રોને જણાવશો? સિક્કા ઉપરાંત મેં ઘણી બધી વસ્તુનો સંગ્રહ કર્યો છે બેન। મારી પાસે જુદા જુદા પથ્થરોનું કલેક્શન છે, તોલ માપ છે, તાળાનું કલેક્શન છે, જૂના આભૂષણો છે, ત્યાર પછી સોનીના તોલ માપ છે, રૂપીસ નામના તોલ માપ છે, ત્યાર પછી પોસ્ટકાર્ડ છે, જૂના ટપાલું, ટિકિટો, સ્ટેમ્પ પેપરો, જૂના ન્યૂઝપેપરો, ઘણી બધી વસ્તુનું કલેક્શન છે મારી પાસે। તમારી પાસે જે સિક્કાઓ છે એની વિશેષતા શું છે તે પણ અમારા દર્શક મિત્રોને જણાવો।
સિક્કા એમ માનો ને કે ત્રણની સદીની અંદરથી ચાલુ થયા છે સિક્કા. એટલે જુદા જુદા યુગની અંદર જુદા જુદા સમય, એટલે એ બધા કાળ બોલતા એ સમયમાં. એટલે એ સમયમાં જુદા જુદા પૈસા છપાણા હતા. ત્યારે પૈસાના કોઈ એવા આધુનિક યંત્ર નહોતા, હાથથી ઘડીને પૈસા બનાવતા. એટલે એમાં સત્રપ યુગ આવતો. સત્રપ, ગદી, ગુપ્તા, મુદ્રા, આ બધા કોરી, આ બધા પૈસાના નામ છે. ત્યાં સિક્કા બહુ મોડા બનાવવાનું ચાલુ કર્યું. પહેલાં આ બધા સિક્કા આવતા. જે આ પથ્થર સંગ્રહ કર્યો છે એ પથ્થરની વિશેષતાઓ શું છે તે પણ અમારા દર્શક મિત્રોને જણાવો. બેન, પથ્થરની વિશેષતા એ છે કે પથ્થર એક ધાતુ ટાઈપના જ પથ્થર આવતા હતા. અને પથ્થર એની અંદર હાથથી કારીગરો કોતરી અને નાની મોટી સાઇઝના બધા બનાવતા પથ્થર. અને આપણે કાંઈ વસ્તુ ખરીદ કરવા જાય ત્યારે વજન ઉપર એ પૈસાનું ચલણ હતું. વજનથી જોખી અને લેતી વહીવટ થતો પૈસાનો. પૈસા જોખી અને પછી તેની આપણે જો વધતા હોય પૈસા, પણ મોટો પથ્થર આપ્યો હોય તો એની સામે આપણને વસ્તુ આપે અને નાનો પથ્થર પાછો આપતા. એ રીતે આપણે શરૂઆત થઈ હતી પથ્થરના પૈસાની. અને એ પથ્થર યુગ આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વખતમાં હતો. પથ્થર યુગ પછી કયા કયા યુગ આવ્યા અને એમાં કઈ રીતના વિનિમય પ્રથા થતી હતી તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. પથ્થર યુગ પછી બેન ચાંદીના સિક્કા બનાવતા હાથે, જેને સત્રપ, ગદી, ગુપ્તા આવું બધું બનાવતા. અને એનેથી આપણો વ્યવહાર હાલતો. એટલે સત્રપ અને ગુપ્તા એમાં ફરક એક હોય. સત્રપ ઉપર વાળ હોય, વાળ વગરના હોય. ગુપ્તા હોય એ એક સેમ જ હોય. એ ત્યાર પછી શરૂઆતમાં જર કહેતા પૈસાને, જે હાવ અનાજના દાણા જેવા પૈસા આવતા. એ પણ મારી પાસે છે. ત્યાર પછી એ પૈસા પછી છત્રપ આવ્યા અને પછી ગદી અને ગુપ્તા એ યુગ આવ્યા. એટલે આશરે એને એ યુગને 2013 વર્ષ જેવું થયું. ત્રીજી સદીમાં ચલણ ચાલુ થયું. તમે જે સિક્કાનો સંગ્રહ કર્યો છે એ સિક્કાની વિશેષતા શું છે તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. સિક્કાની વિશેષતા એ છે બેન કે જ્યારે અમુક નાના નાના રજવાડા હતા એનું એ લોકો છે ને ધીમે ધીમે ચાંદીની ચોરી માંડ્યા કરવા. ચાંદીના જે આ રીતના દોકડા હોય, આ જુનાગઢ દીવાનનો દોકડો છે 1918ની સાલનો, એમાંથી થોડું કાપતા ગયા. અને એમ ધીમે ધીમે થતાં રોજ ચાંદી મીંડા ભેગી કરવા. પછી ચાંદી ભેગી મીંડા કરવા એટલે બજારમાં ચલણ પછી હાલવામાં આની વસ્તુ પૂરેપૂરી ના આવે. એટલે પછી એના માટે તોલમાપ એના નીકળ્યા. એ તોલમાપનું નામ એ તોલમાપને રૂપીસ નામનું તોલું બહાર પડ્યું. અને પછી જોખીના સિક્કાનો વહીવટ મીંડા કરવા. અને સિક્કામાં કોઈ ચાંદીનું પાણી ચડાવેલ ને એવા સિક્કા હોય તો સોનીને પણ એ બતાવવા જાય તો સોની એમાં હોલ મીંડા પાડવા. અને એમ કરીને ચોરી મીંડા કરે. એમ કરી અને ચોરી નાના સિક્કા કરીને આ રીતના સિક્કા કાપી અને એમાં મીંડા કાપવાનું ચોરી કરવા સિક્કાની. શું બધી જગ્યાએ એક જ ચલણનો ઉપયોગ થતો હતો? ના, ચલણ બેન અલગ અલગ હતું. અલગ અલગ સ્ટેટનું અલગ અલગ ચલણ હતું. જે જામનગરની અંદર કોરી નામનું ચલણ હતું. પછી જુનાગઢ તો દીવાનના દોકડા બનતા દીવાનના હતા. પછી કચ્છની અંદર અહીંયા પણ કોરી હતી. કચ્છની કોરી 5 કોરી, 2.5 કોરી, 1 કોરી, અડધી કોરી, પા કોરી, ત્યાં સુધી કોરી આવતી. કચ્છનું ચલણ કચ્છ પૂરતું જ છપાતું, હાલતું બધે. પછી આપણે ચલણ બધા અલગ અલગ હતું. આપણે ગોંડલ સ્ટેટનું ચલણ નથી છપાણું. ગોંડલ, વીરપુર એની જુનાગઢ સ્ટેટનું હતું, પોરબંદરનું હતું. પછી આપણે સ્વરાજ થયું 47ની અંદર. સ્વરાજ થયું ત્યારે આપણે રાજકોટ સ્ટેટ લાખાજી રાજ બાપુએ એને સ્વરાજ પછી બીજા વર્ષે એને એવો વિચાર આવ્યો કે આપણે આપણી કાંઈ યાદગીરી બનાવીને પછી લાખાજી રાજ બાપુએ એનું ચલણ રૂપે 1000 ચાંદીના સિક્કા બનાવ્યા અને 54 મોહર બનાવી. મોહર કહેતા સોના મોહર. અને એ ચલણની અંદર નથી, અત્યારે બજારમાં મળે પણ ચલણરૂપી નથી. એટલે 47 પછી 48ની સાલમાં 1948માં સ્વરાજ 47માં સ્વરાજ થયું. 1948માં આપણે રાજકોટ સ્ટેટનું ચલણ બનાવ્યું. નાના રજવાડા તેની પાસે ચાંદીની સગવડ હોય તો અડધી ચાંદીમાં સિક્કા બનાવવા માંડ્યા. અને સિક્કા જ્યારે કાપતા ત્યાર પછી બ્રિટિશ સરકાર ઈસ્ટ ઇન્ડિયા કંપની 1835ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી. એટલે થોડીક એને બુદ્ધિ વાપરી અને સિક્કાને ગોળ બનાવ્યો, આખો ડાય બનાવી અને ગોળ બનાવ્યો મશીનથી, જેથી કરીને કોઈ કાપે તો એને ખ્યાલ આવી જાય. એટલે પછી સિક્કા કાપતા નહીં. અને કોઈ નાનું રજવાડું હોય તો ચાંદી સિવાયના કોઈ પણ સિક્કા બીજી ધાતુમાં, નિકલ ધાતુમાં, પિત્તળમાં એ રીતે બનાવતા. પછી 1840ની અંદર રાણી વિક્ટોરિયા એને રાજ કર્યું 1900 સુધી, 60 વર્ષ રાજ કર્યું. જ્યારે 1840ની અંદર સિક્કો છપાણો
એ સિક્કો મુગટ વિનાની રાણી કહેવાય, રાણી વિક્ટોરિયા, અને એ એનું 12 ગ્રામ પૂરો વજન આવે. એ સોના એરે જે આપણે તોલ માપ કહેતા ને, તોલું કહેતા ને, 12 ગ્રામ પૂરું આવે. 1840 પછીના સિક્કા છે એ 11 ગ્રામને 600 મિલી આવે, એમાં મુગટવાળી રાણી આવે. પછી ત્રીજી રાણી મુગટ વિનાની, એમાં ફરક એટલો આવે, એમાં જોઈન્ટ અક્ષર આવે આમ, અને ઓલી જે પહેલી રાણી મેં કીધું 12 ગ્રામની, એમાં થોડાક અક્ષર જુદા આવે, એટલો ફરક આવે. ત્યાર પછી જ્યોર્જ કિંગ આવ્યો અને એડવર્ડ. અને જ્યોર્જ કિંગને એડવર્ડે જ્યોર્જ કિંગને રાજ કર્યું 1937 સુધી કામ. પછી ત્રીજો જ્યોર્જ આવ્યો, એને 47 સુધી રાજ કર્યું, અને 43 સુધી ચાંદી સપાણી. 43 થી 45 2 વર્ષ અડધી ચાંદીના સિક્કા આપ્યા. ત્યાર પછી છેલ્લે નિકલ ધાતુમાં સિક્કા સપાણા. એ સિક્કા પછી સ્વરાજ થયો. સ્વરાજ થયો એટલે આપણે એકાદું 2 વર્ષ આપણે સિક્કા છાપ્યા નહીં. 47 થી 48 ને 49 ત્યાં સુધી આપણે અંગ્રેજોના પૈસા વાપર્યા. પછી આપણે સિક્કા છાપવાની શરૂઆત કરી ત્યારે 49ની સાલમાં લીલા કલરની 1 રૂપિયાવાળી નોટ છાપી. ત્યાર પછી 50ની સાલમાં આપણે રૂપિયાની નોટ અને સિક્કાનું ચલણ છાપવાનું ચાલુ કર્યું. 50 થી 54 સુધી આપણે સિક્કા બનાવ્યા અને નોટું બનાવી. નોટું આપણે 1 વારી 2 વારી એ બધી લીલા કલરની અંદર નોટું આવતી. અને રજવાડામાં જે નોટું હતી એ 1940માં એ નોટ છેલ્લી છપાઈ ગઈ 1840માં. ત્યાર પછી નોટ નથી છપાણી. પછી આપણે સિક્કા સ્વરાજ પછી 2 વર્ષ એના સિક્કા આપણે હલાવ્યા અંગ્રેજ સરકારના. ત્યાર પછી નોટું મંડી છાપવા આપણે છાપી. 49માં લીલા કલરની નોટ છાપીને 50ની સાલમાં સિક્કો છાપ્યો. આની પહેલાં બધા અલગ અલગ કાળના બધા સિક્કા હતા. એ સ્વરાજ થયો ત્યાં સુધી બધે હાલતા. મોગલ કાળ, ચંદ્રગુપ્ત મૌર્ય સમયના છત્રપતિ શિવાજી વખતની મુદ્રાઓ આવતી ત્રાંબાની, એના એ ઉર્દુમાં એના અક્ષર એવી રીતના આવતા. બધી કાટકૂટું કરની હાથે બનાવેલી હતી, કારણ કે તેથી એવા યંત્ર નહોતા, એટલે એ બધી મુદ્રાઓ આવતી. ત્યાર પછી આપણે જે નોટું છપાણી એટલે પછી સ્વરાજ થયું એટલે આપણે સરકારે સંભાળ્યું. સરકારે આપણે સંભાળ્યું એટલે પહેલી વહેલી 100 રૂપિયાની નોટ વહાણવાળી આવતી, વહાણવાળી નોટ આવતી. અને ત્યાર પછીની બીજી નોટ આવી, એને ડાયમંડ કહેવાય. ત્રીજી નોટ આવી, પહેલાં રજવાડામાં હાથીવાળી નોટ આવતી, પછી એને ડાયમંડ કહેવાય. પછી ત્રીજી નોટ આવી, એને સફેદ પટ્ટોના આખા ગાંધીજી બેઠા હોય એમાં. ત્યાર પછીની ચોથી નોટ આવી, ખાલી સફેદ પટ્ટો આવ્યો. ત્યાર પછીની ચોરસ મીંડાવાળી તાળીવાળી કહેતા એ નોટ આવી, 5મી નોટ. અને 6 નંબરની નોટ આવી અત્યારે જે આપણે ચલણમાં છે 7મી નોટ છે અત્યારે. હા, એટલે જુદા જુદા ગવર્નર આવતા ગયા. કઈ કઈ ધાતુઓના સિક્કાઓનો ઉપયોગ થતો હતો? પહેલાં સિક્કા પથ્થરયુગમાં પથ્થરનું ચલણ હતું, એટલે પથ્થરના સિક્કા આવતા હતા. ત્યાર પછી અલગ અલગ ધાતુમાં જો રજવાડું જાજા ગામનું અને જાજુ ગામનું મોટું રજવાડું હોય તો એને આવક સારી હોય તો એ સોનામાં સિક્કા બનાવતા. એ સિક્કાને મોહર કહેતા. સોના મોહર જે આપણે બોલી છે ને, મોહર કહેતા. મોરની છાપ આવે. પછી ચાંદીના સિક્કા બનતા. ચાંદી પછી ત્રાંબુ, ત્રાંબુ, શીશુ, નિકલ ધાતુ, પિત્તળ, આ બધી ધાતુમાં. અને છેલ્લે એલ્યુમિનિયમ, અને અત્યારે તો છેલ્લે લોખંડ સુધી સિક્કા બની ગયા. એલ્યુમિનિયમના સિક્કા પણ આવતા. જી, મોગલ કાળ વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો? હા, મોગલ કાળની અંદર જુદા જુદા સિક્કા બનાવતા. એ હાથથી ઘડીને બનાવતા, અને એના મોગલના એની અંદર એની છાપ આવતી. અને જુદી જુદી ધાતુમાં બધા સોનામાં, ચાંદીમાં, એમાં બધા સિક્કા બનાવતા. અને ત્યાર પછી મોગલની ઘણી બધી વસ્તુ એ સમયમાં આવતી. એના સ્ટેમ્પ પેપરો આવતા, જે આપણે આપણે કોઈ દસ્તાવેજ કરવા ત્યારે મોગલના સમયમાં, મોગલ કાળના એના ટપાલું, ટિકિટું, સ્ટેમ્પ પેપરો, આ રીતનું બધું આવતું. આ જે સિક્કા હતા એનું તોલમાપ કઈ રીતના થતું હતું? સિક્કા જે કાપી અને રાજા રજવાડામાં સિક્કાની ચોરી થઈ જતી, એટલે પછી એનું આ રીતનું એક સાઈડમાં એનું તોલમાપ આવે. રૂપીસ નામનું તોલું આવે. તોલું એમાં મૂકીને એક સાઈડમાં સિક્કો મૂકે. જો એ આ તોલમાપ બરોબર હોય તો જ એની પૂરી વસ્તુ આવે, નહીંતર જેટલો ઘટતો હોય એટલો જોઈને એની એટલી વસ્તુ આપતા. પછી આ જે તોલમાપ છે એ રૂપીસ નામનું જુદું તોલું બનાવ્યું. આ રૂપિયાની દોકડાની બરોબર એટલા જ વજનનું તોલું બનાવ્યું. એટલે આમાં જેથી કરીને આપણને ખબર પડે કે આ રૂપિયો કેટલો કાપીને ઓછો થયો છે, એ પ્રમાણેની વસ્તુ દેતા. એટલે જો આમાં ઘટે તો એટલી ઓછી વસ્તુ ઓછી આવે. આ તોલમાપ પછી સોનીના તોલમાપ પણ એવા જ આવતા. સોનીના તોલમાપમાં રતિભાર કહેતા. રતિભાર અત્યારે આવનારી પેઢીને ખબર પણ નથી રતિ કેને કહેવાય.
રતી કહેતા ચણોઠી, ચણોઠી ને ચણોઠો બે આવે ને એમાં પાર રતીભાર કે અડધી રતીભાર કે એવી કુદરતી ચણોઠી બને એ ક્યારેક જ જોવા મળે, સોની પાસે જ હોય રતીભાર. પછી નવટાક કે, નવટાક એટલે કેટલું થાય? નવટાક એટલે 50 ગ્રામ વજન થાય. ત્યાર પછી તોલ માપની અંદર આપણે રતલ નામનું તોલ માપ હતું. એટલે રતલ એટલે ચોરસ તોલા આવતા, રતલ એટલે 54 રતલ કરે ત્યારે 20 કિલો વજન થાય. અને શેરનું તોલ માપ હતું, શેર કહેતા 464 ગ્રામ વજન થાય અને 40 તોલા થાય. 12 ગ્રામનું તોલું એવા 40 તોલા થાય ત્યારે એક શેર થાય, અને 2 શેર કરો ત્યારે એટલે કિલ્લાની અંદર 72 ગ્રામ વજન ઓછું થાય. કિલો મોટો, શેર નાનો, જેમ કિલો મોટો અને લીટર નાનું એવી રીતનું એનું તોલ માપ આવતું. દરેક જગ્યાનું તોલ માપ શું એક સરખું જ હતું કે ના, એક અલગ અલગ? સરખું ન આવે. દરેક જગ્યાના તોલ માપમાં થોડો થોડો 1-2-1.5 ગ્રામનો ફરક હોય. અને જેનું જેમ એક શેર હોય એ એક રાજ્ય જ ગણાતું. દાખલા તરીકે રાજકોટ, એટલે રાજકોટ એક સ્ટેટ, એ રાજ્ય ગણે. રાજકોટ એક રાજ્ય, ગોંડલ એક રાજ્ય, જામનગર એક રાજ્ય, મોરબી એક રાજ્ય, બધાનું તોલ માપ અલગ અલગ આવે અને થોડો થોડો ફેર આવે. કોઈનું એક સરખું તોલ માપ ન હોય. એટલે જે તમારે કાંઈ વજનથી વસ્તુ લેવી હોય તો જે આપણે અહીંયા જોખતા હોય એટલે અહીંની વસ્તુ હોય અહીંયા જ હાલે, બીજે દેવી તો કાં ઓછી થાય ને કાં વધારે થાય, એ રીતનું થાય. જેમ આપણે પૈસાની અંદર કેમ હોય કે એક ચલણ અહીંયા જ હાલતું હોય, આપણે વિદેશની અંદર જાય આપણું ચલણ અહીંયા ન હાલે, આપણે ચેન્જ કરવું પડે. એમ વજનમાં એટલો થોડો ઘણો ફરક આવે, કાં ઓછું થાય કાં વધારે થાય, આટલો ફરક આવતો. વજનની અંદર બેન એવું હતું કે જે મોટું રજવાડું હોય એને થોડોક એનો માભો અને એને ઇમ્પ્રેશન પડે એટલા માટે થોડુંક વજન વધારે હોય અને એનું તોલ માપ પાછું બીજા નાના રજવાડા કરતાં થોડું એમ ફેર આવતો. 1 ગ્રામ 1.5 ગ્રામનો ફેર આવે ને એમ એ રીતે એનો ફેર આવતો. નોટની અંદર બેન એવું છે કે આપણે સ્વરાજ પહેલાં જે નોટો આવતી એમાં અત્યારે વિશિષ્ટતા એ છે કે જે 40માં આ ટાઈપની નોટ આવતી, 1 રૂપિયાની લીલા કલરની નોટ, અને 1940માં નોટ આવતી. ત્યારે પછી 47માં સ્વરાજ થયો, 47માં સ્વરાજ થયો એટલે આપણે 2 વર્ષ એના પૈસા હલાવ્યા. પછી 49માં 47 પછી 49 49માં નોટ છાપી, એ પણ લીલા કલરની આવી નોટ છાપી આપણે. પછી 50ની સાલથી સિક્કો છાપ્યો અને 50માં સિક્કો અને નોટ બે છાપી, અને લીલા કલરની અને આપણે વાદળી કલરની 2 નોટ છપાણી. ત્યાર પછીનું ચલણ આપણે 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાવાળી નોટ આવતી લીલા કલરમાં આવતી, 2 વાળી, 5 વાળી, અને રાજાના ફોટાવાળી બધી નોટો આવતી. તે પછી હરણવાળી નોટો આવતી, 3 હરણ, 4 હરણ, 5 હરણ. પછી રૂપીસ નામની આવતી નોટ આવતી, એમાંથી RS5 લખેલી. અને ત્યાર પછી 10ની નોટ ફાફડા નોટ નીકળી, એમાં 10ની નોટમાં 5 પ્રકારના નોટો હતી. ફાફડા નોટ હતી, ત્યાર પછી ડાયમંડ નોટ આપી, ડાયમંડ પછી વાણવાળી આવી, ગાંધીજીવાળી આવી, પછી વાણવાળી આવી, ત્યાર પછી ઝૂંપડીવાળી નોટ આવી, અને અત્યારે હાલે છે એ નોટ છે. આ જે તાળા છે એનું બધાનું શું અલગ અલગ મહત્વ છે? તાળાબેન પહેલાં છે ને હાથથી કારીગરો હાથથી ઘડી અને બનાવતા. અત્યારે જેમ તાળા છે જે યંત્રથી મશીનથી બને છે એ રીતના નથી. અમુક તાળું તો જેને ખ્યાલ હોય એનાથી જ ખુલતું હોય તાળું. અને જૂના માણસો એવા હતા તાળા કરતાં ચાવી પણ મોટી હોય. મારી પાસે જે તાળા છે બધા ચાલુ હાલતમાં તાળા છે, એ ખ્યાલ ન હોય તો ખુલી પણ ન શકે. અને એ રીતને ચાવી અને એ રીતના તાળા હોય કે આ રીતનું આ તાળું ચાલુ હાલતમાં છે. અત્યારને તમને એમ લાગે કે યંત્ર છે, યંત્ર નથી, હકીકત તાળું છે. આ ચાવી છે એની, ચાવી આ કાઢી લ્યો એટલે તાળું પછી ખુલે નહીં. અત્યારે આમાં ચાવી છે તો ખુલે, જો આમ કરો એટલે આ તાળું ખુલી ગયું, આ ખુલી જાય આ તાળું. ને આમાં ચાવી નાખો તો જ ખુલે, અત્યારે બંધ થઈ ગયો એ નહીં ખુલે. હવે જો આમાં ચાવી નાખું, આ ચાવી છે, આની ચાવી નાખીશ તો જ આ ખુલશે. એટલે હાથના બનાવેલા તાળા આવતા આમાં. ત્યાર પછી જે આમાં ચાવી નાખી એટલે આ ખુલી ગયું. જોયું આ રીતનું તાળું આવે. બધા ચાલુ હાલતમાં તાળા છે, અને હાથથી બનાવતા. આ તાળું આશરે 250 વર્ષ પહેલાં રજવાડું તાળું છે. એટલે આ રીતના બધા એક તાળા બધા કિંમતી તાળા છે. આ બધા ચાલુ તાળા ચાલુ હાલતમાં છે. આમ ખોલો આ રીતના નીકળી જાય બધા. અને આ લગાડવું એ, અને ચાવી આમાં ચાવી હોય તો જ અમુક આમાં ખાલી ફરતા એ રીતના હોય. તમે આમાં ચાવી હોય તો તમને આઈડિયા આવે, ને તો આઈડિયા ન આવે તાળાના. ત્યાર પછી આ તાળું ચાલુ છે, પછી આ તાળું ચાલુ છે. જે હાથના બધા બનાવેલા તાળા છે, ખુલી જાય. અને આ અત્યારે કદાચ જો આ તાળા વાપરતા હોય અને આની ચાવી આપણી પાસે ન હોય તો ચાવી અત્યારના કારીગરથી ચાવી પણ બને નહીં. કારણ કે આ બધી એની અંદર હાથની જ બનાવેલી. કારણ કે તેથી એ સમયની અંદર જેટલી બુદ્ધિ હતી ને એટલી અત્યારે કોઈ પણ બુદ્ધિ નથી. એટલા એવા બધી બુદ્ધિશાળી માણસો હતા ને એવા બધા કામ કરતા હતા.
એ હાથથી બનાવતા હતા એટલી એની બુદ્ધિ એની કામ કરતી હતી. પછી જો આ તાળું પણ ચાલુ છે, આ તાળાને તમે ચાવી ફૂલ ટાઈટ કરી દો એટલે આ તાળું ચાવી કાઢી લો એટલે ન ખુલે. ચાવીને ટાઈટ કરવી પડે. આ સ્ક્રૂ જેવી ચાવી આવે અને ફૂલ ટાઈટ કરો એટલે ખુલી જાય. આમાં એ રીતનું બસ ચાવી કાઢી લો વાત પૂરી. જો આ બધા ચાલુ હાલતમાં તાળા છે. સાથે જ અંદર હા હા, એટલે ચાવી જો આ ખોવાઈ જાય તો આ તાળું તોડવું પણ મુશ્કેલ થાય. અને આની ચાવી બને નહીં. અત્યારના કારીગર તો બનાવી જ ન શકે. પહેલાના સમયમાં કયા કયા આભૂષણોનો ઉપયોગ થતો હતો? આભૂષણો બેન ડોકમાં પહેરવાના આવતા, ડોકના, કાનના, નાકના, હાથની આંગળીઓના પહેરવાના, હાથમાં બંગડીઓ પહેરવાના, એ બધા આભૂષણો આપણી પાસે છે. જે હાથી દાંતમાંથી બનાવેલા આભૂષણો હતા એ આ રીતના હાથી દાંતના આભૂષણો હતા. ત્યાર પછી કાનમાં પહેરવાનું એ આ 2200-2500 વર્ષો જૂનું છે. આને અકોટા કહેવાય. આ કાનની અંદર આ રીતનું ફિટ થઈ જાય અને આવું જૂના સમયની અંદર આવા અકોટા પહેરતા, ચાંદીના અકોટા આવતા. જે અત્યારે આપણે માતાજીને ગીત ગાય છે ને આપણે જે રાંદલમાંનું અકોટાનું, એ આવા આ રીતના અકોટા હતા. સારણ જ્ઞાતિની અંદર વધારે લોકો કાઠલીના કોટાના આવું બધું પહેરતા. ત્યાર પછી આવા ડોકમાં પહેરવાના મેડલો આવતા, એ ચાંદીના સિક્કામાંથી કારીગરોએ બનાવેલા આવતા. ત્યાર પછી આવી વીંટીઓ આવતી, આ બધી આવી વીંટીઓ. પછી આ બટન આવતા બધાય ચાંદીના ને એવા બધા બટનો આવતા. જે કપડાની અંદર આવા ચાંદીના બટન હોય, જે પૈસાવાળા હોય એ ચાંદીના બટન, ચાંદીના કંદોરા, આવું બધું આભૂષણો પહેરતા, ધારણ કરતા. સોનું બહુ ઓછું હતું. આ આભૂષણનો ખરેખર સરસ સંગ્રહ કરેલો છે. તો જી, તમે આ બધા આભૂષણ ને આ બધી વસ્તુઓનો અહીંયા સંગ્રહ કર્યો છે, તે માટે ઘણી બધી વસ્તુઓની અગવડતા અનુભવી હશે. તો આ અગવડતા માટે તમે કઈ કઈ જગ્યાએ તમારા જીવનના ઉપયોગી એવા શોખોમાં ને એવા કાપ મૂક્યો છે? મેં બેન જો ઘણી વખત તો આ વસ્તુ છે આપણે લેવા જાય બજારની અંદર તો ઘણી વખત પાણી પીવું હોય તો પાણીના પાઉચના પણ પૈસા ન બચે. અને જો આપણે પૈસાનો બચાવ કરવા જાય તો બીજી વખત જાવ તો વસ્તુ કોઈક બીજા લઈ જાય એટલે આપણે ભૂખા તરસ્યા રહીને એ વસ્તુ ખરીદી લેવી પડે. પછી જો આપણી એરે જો જાજા બધા પૈસા લઈને બજારમાં ખરીદી કરવા જાય તો વસ્તુ ન હોય, અને વસ્તુ હોય તો આપણી પાસે પૈસા ન હોય. કોઈ પણ સંજોગમાં અમને વસ્તુ ગમે, જૂનું એટલે અમારા માટે સોનું. કોઈ પણ વસ્તુ હોય, અમે બજારમાં વસ્તુ જોઈએ એટલે અમે એ વસ્તુ એને મેળવી અને ત્યાર પછી જે જંપી. એટલે અમે ભલે ભૂખા રહી જઈએ, બાકી ખીચામાંથી કાંઈ પૈસા એ કોઈ ઘણી વખત એવું પૈસા પણ ન બચે. આવું ઘણીવાર બને. આ પૈસા મને મારા ઘર ખર્ચા કાઢવામાં ઘણી વખત એમાં પણ મુશ્કેલી પડતી. પહેલાંથી હું 30 વર્ષથી આ થોડી વસ્તુ ભેગી કરું છું બેન. એમાં ઘણીવાર મને એવી પણ મુશ્કેલી પડી છે કે આપણે કાંઈ વસ્તુ ખરીદવા ગયા હોય અને આવી વસ્તુ કાંઈ જોઈ જાય તો ઘરની વસ્તુ મગાવેલી હોય એ વસ્તુ એમનું રહી જાય અને હાવ ભૂલી જ જાય, આપણને ખ્યાલય ન આવે. અને આ વસ્તુ લઈને વહી આવી, ઘરે આવે તો એમ પૂછે કે ભાઈ તમે આ ખાંડ લેવાની હતી એનું શું થયું, તેલ લેવાની હતી કાં લેતા ન હોય. ભાઈ એ પૈસા તો મારે વપરાઈ ગયા. આવા બધી ઘણી બધી મુશ્કેલીમાંથી આપણે પસાર થવું પડે. પછી મારા જે કમાવતો હોય, હું અત્યારે તો નિવૃત્ત છું, મારે 2 બાબા છે, એ પણ બાંધકામનું કરે છે અને મને હેલ્પ કરે છે, ઘરના બધા હેલ્પ કરે છે. અને આ પૈસા જે મારે એમાંથી ઘર ખર્ચો કાઢતા બચે એટલે એ પૈસાનું વસાવતો જાઉં છું. ત્યાર પછી હવે કોઈ નાની વધારાની વસ્તુ હોય, આપણી પાસે જાજી વસ્તુ હોય અને કોઈ બીજા એવા શોખીન હોય તો હું એને વસ્તુ આપું તો મને એમાંથી પૈસા મળે. એમાંથીને પણ હું આ યુઝ કરી લઉં, વસ્તુની ખરીદી લઉં. આ વસ્તુ બધી એકત્રિત કર્યા પછી પણ બેન હું આજે રવિવારે ને બુધવારે રજાનો દિવસ હોય એટલે રવિવારે ને બુધવારે ઘરે આટલી નાની જગ્યા છે એમાં પણ આવું મ્યુઝિયમ જેવું ગોઠવું છું. માણસો જોવા આવે છે, માણસો જોઈને રાજી થાય, હું એને બતાવીને રાજી થાવ. કારણ કે આવનારી પેઢીને ખબર નથી કે આ વસ્તુ શું છે અને એને ક્યારે પણ જોઈ પણ નથી. અને સ્કૂલોની અંદર પણ હું પ્રદર્શન કરું છું એટલે આવનારી પેઢીને ખ્યાલ આવે, વિદ્યાર્થીઓ બધી વસ્તુ જોઈએ અને એ રાજી થાય અને બતાવીને રાજી થાવ. અત્યાર સુધીમાં મેં બધાએ ફ્રી પ્રદર્શન કર્યા છે અને ઘરે પણ આટલી નાની જગ્યામાં મ્યુઝિયમ જેવું બનાવી અને માણસોને રવિવારે બુધવારે બતાવું છું. હજી આ વસ્તુ બધી જે ભેગી કરું છું બેન, એ મારી જેમ ઘણા બધા રાજકોટની અંદર ઘણા બધા મિત્ર છે મારા, એ બધી ઘણી બધી વસ્તુનો શોખ ધરાવે છે, ઘણી બધી વસ્તુ ભેગી કરે છે. અને મારે એ ગણતરી છે જો મને જે હું ભેગી કરું છું એમ ઘણા બધા માણસો ચીજ વસ્તુ ભેગી કરે છે. અને મારે આ બધું અમુક મારું જે યોગદાન છે બધી આવનારી પેઢી માટે જો કરું છું. ને જો કોઈ કદાચ સરકાર કે કોઈ સંસ્થા આપણને હેલ્પ કરશે તો હું એમાં પણ મારું યોગદાન આપું છું ને આ બધું એના માટે જ ભેગું કરું છું. આ સિવાય મારી પાસે
ઘણી બધી બીજી વસ્તુ છે જે એન્ટિક વસ્તુની અંદર જૂના વાસણો છે, વાસણની અંદર ત્રાંબુ, પિત્તળ, કાંસુ, જર્મન અને સ્ટેટમાં જે વાસણો આવતા એમાં સ્ટેટના માર્કા હોય અને એ વાસણો એવા હતા ગુણકારી. અત્યારે તો શું છે કે જે સાચી વસ્તુ હતી અત્યારે કોઈને ગમતી નથી, આવનારી પેઢીને બજારમાં વેચી નાખે છે. ત્રાંબુ ને પિત્તળ ને કે શું બધું ભેગું કર્યું છે એમ કરીને વેચી નાખે અને ખોટું ભેગું કરે છે. પછી એમાં એની અંદર જમવાથી નહીં આપણા શરીરના ફાયદા હતા. અને વાસણ અત્યારે તમે ગમિયા લઈને મૂકવા જાઓ તો એની માથે 5-25 રૂપિયા આપે. અત્યારે ફાઈબરનું નહીં તો ભંગારમાં કાંઈ વસ્તુ કોઈ રાખતું નથી. એટલે એવા આપણી પાસે વાસણો, દુર્લભ વાસણો છે, સ્ટેમ્પ પેપરો છે. અને ક્યાંયથી હું સ્ટેમ્પ પેપર ગોત્યો, રાજા રજવાડાના 1 આનાના 2 આનાના એવા બધા સ્ટેમ્પ પેપર છે. આનો એટલે શું અત્યારની પેઢીને ખબર નથી. 1 રૂપિયાના 16 આના થાય એવા અડધા આનાના એવા સ્ટેમ્પ પેપર છે. ન્યૂઝપેપર છે. ન્યૂઝપેપર અમદાવાદથી નવજીવન પેપર બહાર પડતું, જ્યારે આપણા ગાંધીજી મહાત્મા ગાંધી હતા એ ખુદ તંત્રી હતા. એટલે એવા બધા વર્ષો જૂના અમારી પાસે સ્ટેમ્પ પેપરો છે, ટિકિટો છે, ટપાલું છે, રાજા રજવાડાના હથિયારો છે જે ધીંગાણાની અંદર કામ આવેલા હોય. તેથી કોઈ એવી ધાતુ પણ નહોતી. ચામડાના મિયાન અને જર્મનના હતા અને એવી તલવારો પણ એવી મળે નહીં. અત્યારના આવી પેઢીથી ઉપડે નહીં એવી બધા રાજા રજવાડામાં ધીંગાણામાં આવેલા કામ આવેલા બધે હથિયારો છે. તે પછી પથ્થરોનું કલેક્શન છે. એના પછી ટોટલ બધા તોલ માપ છે. મેં જે વાત કરી અગાઉ આપણને રતલનું તોલ માપ છે, શેરનું તોલ માપ છે, આવા બધા રૂપીસના તોલ માપ છે. આ બધા તોલ માપ છે. રૂપિયાની નોટું માનું ને કે જૂના તાળા છે, એન્ટિક તાળા છે. અને રૂપિયાનું સ્વરાજથી માંડીને અત્યારે 2015 સુધીનું છે. આભાર શિવાભાઈ. શિવાભાઈ, આજે તમે અમને આ બધી અમૂલ્ય એવી અને કિંમતી ચીજવસ્તુઓ દેખાડી અને એના વિશે માહિતગાર કર્યા. અમને પણ મજા આવી અને અમારા દર્શક મિત્રોને પણ મજા આવી. દર્શક મિત્રો, તમને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. અને હા, તમારી આસપાસ અને તમારા સગા સ્નેહીઓ આવા સંગ્રહકારક માટેના શોખ ધરાવતા હોય અને અમારા કાર્યક્રમમાં આવવા માંગતા હોય તો અમને જરૂરથી સંપર્ક કરજો. અમારું સરનામું નોંધી લો: સંગ્રહાલયના સ્મરણો, નિયામક શ્રી, દૂરદર્શન કેન્દ્ર, રાજકોટ, આજી ડેમની પાસે, 3600003.